અરે મનીષાબેન હું નથી બેહવા આવું, મને જવા દો. તો એ દી આત્મી ગયો મારે આ ધૂપ દીવા કરવા હજી અને ગરબોને પ્રગટાવવો હવે. અને પાછું વળી દી આત્મી ગયો ને બે વાત થઈ જાય તો ખોટું પાપે ભરાવ. હા એમ તો આપણે બેન ટેવ નથી કોઈની વાત કરવાની અને આપણે કરતા પણ નથી, પણ આ તો થઈ જાય ભાઈ, આ જીવ બળતો હોય તો એકાબીજા વાતો કરીએ. કાલે હું પ્રમુખ ઓલા હું કામ ગઈ હતી બોલવા એમ ને, હું તો કાયદેસર બાંધવા જ ગઈ હતી, બોલવા નહીં તમતારે. પ્રમુખની ભાઈ છોકરી બાજુ સોસાયટીમાંથી આવે છે, રોજ આપણી સોસાયટીમાંથી ઇનામ લઈ જાય. ભલે આપણે એમ કઈ દીકરીઓ છે આવે નાસ્તો કરે ગરબા રમે બધું રમી અને વયું જવાય, એટલે આપણી છોકરીઓ તો હું બહાર ઇનામ લેવા જવાના, આપણી સોસાયટીની છોકરીઓને જ ઇનામ આપવાના છે. હવે મેં કીધું એટલે આજથી એલાઉન્સ કરશે. બહારની છોકરીઓ ગમે એટલી સોસાયટીની રમવા આવે ને બધાના સગાવાલાની ભલે રમક્યું નાસ્તો કરે બધું છૂટ, પણ ઇનામ કોઈ નહીં દેવાના. હા એ અને મોટા મોટા ઇનામ એ લઈ જાય ને આપણા છોકરાને તો હું લાઈનમાં બેહાડી દે, એટલે કંપાસ બોક્સ કે ક્યાંક આપી દે, નાસ્તા ડબ્બો કે કંપાસ બોક્સ. તો એટલે પછી ગઈ હું કાલ બાંધી એટલે કહી દીધું હવે. હા બેન હું જાઉં, આવજો. જય શ્રી કૃષ્ણ. આમાં મોડું થાય.